જય શ્રી કૃષ્ણ. મિત્રો, વર્ષ 2026માં પવિત્ર પુરુષોત્તમ મહિનો, જેને આપણે અધિક માસ તરીકે ઓળખીએ છીએ, તે શરૂ થઈ રહ્યો છે. 17 મેથી લઈને 15 જૂન 2026 દરમિયાન આ મહિનો આવે છે. આ અધિક માસ જેઠ મહિનામાં આવ્યો છે, જેને કારણે આ વર્ષે 2 વાર જેઠ મહિના આવશે. હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ 2026 એ 13 મહિનાનું થશે. આ મહિનાને પુરુષોત્તમ માસ અથવા તો અધિક માસ તરીકે ઓળખવામાં આવે છે. અધિક એટલે કે વધારે. આ મહિનામાં જે લોકો ભગવાનની ભક્તિ, પૂજા, વિધિ વિધાન, પાઠ, નામ જપ કરે છે, તેમને અધિક ગણું વધુ પુણ્ય પ્રાપ્ત કરવાનો મોકો મળે છે. ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ, પૂજા અને દાન માટે આ મહિનાને સર્વશ્રેષ્ઠ અને સર્વોત્તમ માનવામાં આવે છે. 12 મહિનામાં અધિક મહિનો શ્રેષ્ઠ ગણાય છે. આ મહિનાની અંદર બને તો સાત્વિક જીવન જીવવું જોઈએ. આ મહિના દરમિયાન એકટાણું કરવું, દિવસમાં એકવાર સાત્વિક ભોજન લેવું જોઈએ. બને તો ઉપવાસ અથવા તો ફલાહાર પણ કરી શકાય છે. આ મહિના દરમિયાન લસણ, ડુંગળી અને અનાજનો ત્યાગ કરવો હિતાવહ છે. અધિક માસ દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. આ સમયગાળામાં આવા કામ કરવામાં આવતા નથી. આ સમય દરમિયાન ગૃહ પ્રવેશ, મુંડન તેમજ નવી જમીનની ખરીદી, વાહનોની ખરીદી કે સોના ચાંદીની ખરીદી પણ ટાળવામાં આવે છે. અધિક માસ દરમિયાન દાન અને પુણ્યનું પણ અનેરું મહત્વ છે. આ સમયગાળા દરમિયાન ગરીબોને દાન કરવું, અન્નદાન અને વસ્ત્રદાનનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ માસમાં લોકો ઉપવાસ, પૂજા, કથા અને નામ સ્મરણ કરીને આધ્યાત્મિક રીતે ઉન્નતિ સાધે છે. આમ આ અધિક મહિનો વધારાનો હોવાથી તેમજ તેમનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ હોવાથી તેમને અધિક માસ તથા પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માસ ભગવાનનો મહિનો ગણાતો હોવાથી ભગવાનની પૂજા, ભક્તિ, કીર્તન, નામ સ્મરણ, હરિકીર્તન વગેરે કરવાથી અપાર પુણ્યફળની પ્રાપ્તિ થાય છે.